બોલો શીતળા માતાની જય। શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરવું, આખો દિવસ ટાઢું ખાવું, એ દિવસે ચૂલો સળગાવવો નહીં, ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા સાંભળવી અથવા તો કહેવી। આ વ્રત કરવાથી ધન ધાન્ય, સંતાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। રંગપુર નામે એક ગામમાં સાસુ અને દેરાણી જેઠાણી રહેતા હતા। બંને વહુઓને દેવના દીધેલા એક એક દીકરા હતા। મોટી વહુ ઈર્ષ્યાખોર હતી, જ્યારે નાની વહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી। એક વખત શ્રાવણ માસમાં રાંધણછઠનો દિવસ આવ્યો। સાસુએ નવી વહુને રાંધવા બેસાડી। નાની વહુ મધરાત સુધી રાંધતી હતી, એટલામાં ઘોડિયામાં સૂતેલો નાનો છોકરો રડવા માંડ્યો। આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના કારણે જોત જોતામાં ઊંઘી ગઈ। ચૂલો સળગતો હતો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા। તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા। પણ આ શું? શીતળા માતાના શરીરે ઠંડક થવાના બદલે લાઈ લાગવા લાગી। તેઓ આખા શરીરે દાઝી ગયા। આથી તેણે ગુસ્સે થઈને નાની વહુને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બાળ્યું એવું તારું પેટ બળજો। સવારમાં ઉઠી વહુએ જોયું તો ચૂલો સળગી રહ્યો હતો। પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો। તેનું આખું શરીર દાઝી ગયું હતું। નાની વહુ ચોધાર આંસુએ રડવા લાગી। તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળામાએ શાપ આપ્યો છે। તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કહી સંભળાવી। સાસુમાએ તેને સાંત્વન આપતા કહ્યું, તું શાંત થઈ જા અને શીતળામા પાસે જઈ કરગરજે, માં સૌ સારાવાના કરશે। સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી નાની વહુ ચાલી નીકળી। રસ્તામાં બે તલાવડી તેને જોવામાં આવી। બંને તલાવડી પાણીથી છલોછલ ભરેલી હતી, પણ જન જનાવર કે પશુ પક્ષી કોઈ એ તલાવડીનું પાણી પીતું ન હતું, અને જો પીવે તો તાત્કાલિક મૃત્યુ પામતું હતું। નાની વહુને જોઈ તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળામા પાસે મારા શાપનું નિવારણ કરવા જાઉં છું। તેના કોપથી આ દીકરો મૃત્યુ પામ્યો છે, એને સજીવન કરવા। તલાવડીએ કહ્યું, બહેન અમે એવા તે શાપ પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે? તું અમારા આ પાપનું નિવારણ શીતળામાને પૂછતી આવજે। નાની વહુ ડોકું હલાવી આગળ વધી। આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા। તેની કોટે ઘંટીના પડ લટકતા હતા અને તેઓ લડતા હતા। નાની વહુને જોઈ આખલાઓ બોલ્યા, બહેન તું ક્યાં જાય છે? મારા શાપનું નિવારણ કરવા શીતળામા પાસે જાઉં છું, એવું વહુએ કહ્યું। આખલાઓએ કહ્યું, અમે એવા તે શાપ પાપ કર્યા હશે કે અમે સદાય લડ્યા જ કરીએ છીએ। તું અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે। નાની વહુએ તેને હા કહી ત્યાંથી આગળ આવી। થોડે દૂર ગયા પછી તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના ચીથરા જેવા વાળને ખંજવાળતા બેઠા હતા। વહુને જોઈ ડોશી બોલ્યા, અલી બાઈ જરા અમારું માથું જોઈ આપને, મને માથામાં ખૂબ ખંજવાળ આવે છે। વહુ તો દયાળુ હતી, તેને શીતળામા પાસે જવાની ઉતાવળ હતી, છતાં તે પોતાના છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેની જુઓ વીણવા બેઠી। થોડી વારે ડોશીમાની ખંજવાળ મટી ગઈ। તેણે નાની વહુને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠાર્યું તેવું તારું પેટ ઠરજો। આટલું બોલતા તો ચમત્કાર થયો। ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ગયો। વહુ આશ્ચર્ય પામી। તે જાણી ગઈ કે આ ડોશીમા પોતે જ બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે, આથી તેના પગે પડી। ત્યારબાદ વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછતા મા શીતળા બોલ્યા કે બેટી, પૂર્વજન્મમાં તેઓ બંને શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી। કોઈને શાક છાશ આપે નહીં, અને આપે તો પાણી નાખીને આપે, આથી તેનું પાણી કોઈ પીતું નથી, પરંતુ તું પાણી પીજે એટલે તેના પાપોનો નાશ થશે। એ પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું। તેના જવાબમાં શીતળામા બોલી ઉઠ્યા કે બેટી, ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા। તેઓ એટલા બધા ઈર્ષ્યાળુ હતા કે કોઈને દળવા ખાંડવા દેતા નહીં, આથી આ ભવે તેઓ આખલા બનીને
એના કોટે ઘંટીના પડ બાંધીને લડ્યા કરે છે. તું એના કોટેથી ઘંટીના પડ છોડી નાખજે, આથી તેનું પાપ દૂર થશે. નાની વહુ ખુશ થતી શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી. રસ્તામાં તેને પેલા 2 આખલા મળ્યા. વહુએ તેની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા, આથી તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી પહોંચી. તેના શ્રાપના નિવારણ રૂપે તેમાંથી ખોબો ભરીને પાણી પીધું. તરત જ બધા પાણી પીવા તલાવડી પાસે આવી પહોંચ્યા. વહુ ખુશ થતી છોકરાને લઈને ઘેર આવી પહોંચી. સાસુમાં છોકરાને જીવતો જોઈ ખુશ થયા, પણ દેરાણી તેની જેઠાણી ઈર્ષ્યાથી બળીને રાગ થઈ. બીજા શ્રાવણ માસમાં રાંધણછઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને પણ શીતળામાના દર્શન થશે. એ તો રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ. મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા, આથી એનું શરીર દાઝી ગયું. એણે ગુસ્સે થઈને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવથી દુઃખી થવાને બદલે જેઠાણી ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને લઈને ચાલી નીકળી. રસ્તે ચાલતા તલાવડીઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? જેઠાણીએ મોં મચકોડતા કહ્યું, તમારે શી પંચાત? જોતા નથી દીકરો મરી ગયો છે અને હું શીતળામા પાસે જાઉં છું. તલાવડીઓએ કહ્યું, બહેન અમારું પણ કામ કરતી આવજે ને. જેઠાણીએ ધડ દઈને ના કહી અને ત્યાંથી આગળ વધી. આગળ જતા રસ્તામાં 2 આખલા મળ્યા. તેણે પણ પોતાનું કામ કરવા જેઠાણીને કહ્યું, પણ જેઠાણીએ તેને પણ ના સંભળાવી દીધી. આગળ જતાં બોરડીના ઝાડ નીચે ડોશીમાના સ્વરૂપે શીતળામાં માથું ખંજવાળતા બેઠા હતા. તેણે મોટી વહુને માથું જોઈ આપવાનું કહ્યું, આથી તેણે ગુસ્સે થઈને ડોશીને સંભળાવી દીધું કે હું કાંઈ તારા જેવી નવરી છું તે તારું માથું ખંજવાળ્યા કરું. જોતી નથી આ દીકરો મરી ગયો છે? આમ છણકો કરી તે ત્યાંથી ચાલી નીકળી. આખો દિવસ તે રખડી, પણ ક્યાંય શીતળામાનો ભેટો ન થયો. જંગલના ઝાડવે ઝાડવા ફરી વળી, પણ જેઠાણીને ક્યાંય શીતળામાં જોવા ન મળ્યા. આથી રોતી કકળતી છોકરાને મરેલો લઈને ઘેર પાછી ફરી. જેઠાણી શીતળામાને ઓળખી ન શકી અને રખડી રખડીને રોતી કકળતી ઘેર પાછી આવી. સાસુ પાસે ઢગલો થઈને પડી. સાસુએ તેને શિખામણ આપી કે વહુ, અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે, પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી. અને એમાં વળી તારો સ્વભાવ, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જય શીતળામાં. જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, લખનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. સૌના સંતાનની રક્ષા કરજો. જય શીતળામાં.